કે ભાઈ તમે ખાલી બૂમ બરાડા પાડીને વયા જાવ તો એનો કોઈ મતલબ નથી. તમારે પણ પાક લણવો છે ને મતનો. તમે કઈ હાવ ઉપકારી તો છો નહીં. જો ઈ જેલમાં પ્રવીણ રામ કે રાજુ કરપડા ન હોત તો કેજરીવાલ મળવા ગયા હોત ખરા. આશ્વાસન નું શું આવે? તમે ખાખી ડ્રેસ પહેર્યો છે, તમારા હાથમાં લાઠી છે, તમારા હાથમાં કાયદો છે, એટલે તમે બરડા ફાડી નાખો. એ તો ગેંગવોર થઈ. તમે વર્ષો સુધી જે કિસાનોનું શોષણ જે માર્કેટિંગ યાર્ડના તથાકથિત હોદ્દેદાર અને વેપારી વર્ગે કર્યું, તમારા દંડા ન્યા કેમ હુવાળા થઈ ગયા મોરલી દેવા? શું તમને એવું લાગે છે કે એમના કાર્યક્રમોથી મહાપંચાયતથી વોટ બેંકમાં ડાયવર્ટ થશે? દરેક રાજકારણીને એવું છે કે અમે ખેડૂત 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 એમ કરીને જે કઈ કરીશું એટલે ખેડૂતો અમારી પર ઓવારી જશે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. અરવિંદ કેજરીવાલ એ ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે અને એમાં આજે છેલ્લો દિવસ છે. મહદઅંશે જે આમ આદમી પાર્ટી એ ખેડૂતોના મુદ્દે અત્યારે લડાઈ લડી રહી છે, તેવામાં તેમને હળદર ખાતે જે આખો ઘટનાક્રમ થયો તે પરિવારોને ગઈકાલે તેમને રાજકોટની અંદર સન્માન કર્યું અને અરવિંદ કેજરીવાલ આ મુદ્દે સ્પષ્ટપણે ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ બધા જ વચ્ચે આજે જ્યારે તે જેલ ખાતે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિતના અન્ય આગેવાનો હતા, તેમને મળવા માટે જવાનું હતું, પરંતુ તેમને પરમિશન ન આપી અને હવેનો જે ઘટનાક્રમ છે તે આપણા સૌ સામે છે. આ બધા વચ્ચે મારે આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ખેડૂત મુદ્દે રાજનીતિ એ દરેક પક્ષ કરતા આવ્યા છે. વોટ બેંક નો સહારો તે લેતા આવ્યા છે, પરંતુ ચૂંટાઈ ગયા પછી શું એ પ્રશ્ન જ છે. જો કે અત્યારે આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે ને એટલા માટે ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી જીત પછી જે મહાપંચાયતથી આમ આદમી પાર્ટીને એક એવું લાગે છે, એક આશાનું કિરણ દેખાય છે કે ખેડૂતો અમારી સાથે છે. એ કેટલું સાચું છે? શું ચૂંટણીની અંદર ખરેખર આ મુદ્દાને લઈને વોટ બેંક તેમના તરફી થશે કે કેમ? બધા જ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવી છે. એ માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર, જે રીતે અરવિંદ કેજરીવાલ એ દર 2 મહિના 1 મહિનો થયો નથી કે ગુજરાતની અંદર પડાવ નાખે છે અને આમ આદમી પાર્ટી એ ખેડૂતોને કમોસમી વરસાદ બાદ જે આખા કડદા પ્રથાથી જો શરૂ કરીએ અને પછી કમોસમી વરસાદ સતત આક્રમક રીતે લડે છે. ખેડૂત મહાપંચાયત એ પેકેજ જાહેર થયા પછી પણ લડે છે અને અરવિંદ કેજરીવાલનું આ ગુજરાત આવવું અને ખેડૂતોના મુદ્દે સતત આમ આદમી પાર્ટીનું એક્ટિવ હોવું, આપને આ સમગ્ર મામલે શું લાગે છે? ભૂમિતભાઈ, અરવિંદ કેજરીવાલ દર વખત હમણાં જે કડદા પ્રથાથી શરૂ કરીને છાસવારે આવી જાય છે, એમ તમે જેમ કહો છો, હું માનું છું કે આવે તો છે જ, પણ એનું આવન અને જાવન એ કેવું રહે છે? સાપ ગયા ને લીસોટા રહ્યા એના જેવું. વાસી વધે નહીં, કુત્તા ખાય નહીં. તમે અહીંયા આવો તો ભલે તમે શાસક પક્ષ નથી, પણ તમે કમસે કમ એક રાજ્યમાં જ્યાં તમારી સરકાર છે પંજાબમાં, અને અહીંયા એવી વિપદામાં તમે આવો છો. નહીતર તમને છૂટ છે મફત આવવાની મફત જવાની, પણ તમે કયો છો શું કે ભાઈ ગુજરાતના ખેડૂતોને ઇતિહાસમાં કોઈ દી ન ગયું હોય એવું નુકસાન માવઠાને કારણે ગયું. એ તો હકીકત છે, કારણ કે ગુજરાત સરકારે પણ ઇતિહાસમાં કોઈ દી ન બન્યું હોય એવું 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. જો કે ઈ પણ પાસેરામાં પેલી પૂણી જેવું જ છે, કારણ કે નુકસાન લાખો કરોડોનું છે. હવે આવા મુદ્દાને લઈને તમે જ્યારે આવો છો, તમે એટલે કે અરવિંદ કેજરીવાલ જ્યારે આવે છે, ત્યારે સ્વાભાવિક જ એક વાત હોય. તમે જુઓ, આપણે કોઈ બેન દીકરીના ઘરે ખાલી આંટો મારવા જઈએ તો 5-50 રૂપિયા આપીને આવીએ. તો મેં કડદા વખતે જયારે સુરેન્દ્રનગરના સુદામડમાં કે એવું કોઈ ગામ હતું, સુદામડા કે, ત્યાં જયારે એક સભા હતી મહાપંચાયત ગુજરાત વ્યાપી આમ આદમી પાર્ટીની, ત્યારે મેં કીધું તું, મેં તો સુઝાવ સુદ્ધા આપ્યો હતો કે ભાઈ તમે ખાલી બૂમ બરાડા પાડીને વયા જાવ તો એનો કોઈ મતલબ નથી. ગાળું અમારે ગુજરાતીમાં સાંભળીએ કે હિન્દીમાં શું ફેર પડે? ગોપાલ ઇટાલિયા ગુજરાતીમાં દે, તમે હિન્દીમાં ગાળું દો, તો શું ફેર પડે? એમાં ફેર કઈ પડ્યો ભાષાને લગતો? ભારતીય જનતા પાર્ટી ઉપર આમ આદમીના અહીંના સ્થાનિક નેતાઓ ગુજરાતીમાં પ્રહાર કરે છે, કેજરીવાલ હિન્દીમાં કરે.
તો એનાથી અમારું શું ફેર પડ્યું? જે શ્રોતાજન છે, સાંભળવા વાળા લાખો કિસાનો જે છે, એને શું? મને એમ કયો, છે હિન્દીમાં ગાળ દે એટલે અમારા કપાસના જીંડવા ફૂટી જાય? મને કયો, અને એમાંથી કપાસ બમણો થઈ જાય? કે ભાઈ અમે માંડવી વાવી હોય તો એ પોલી હોય તો માંડવી તમે એના બી છે એ દળદાર બી થઈ જાય, એવું થાય? કે ભાઈ આ તો હિન્દીમાં ગાળ આવી એટલે એમ કે પાક લણી લ્યો, વધારે થઈ ગયો, એવું છે? નહીં. તો આપણે સુઝાવ આપ્યો હતો કે ભલા માણસ, તમે પંજાબ જેવા સમૃદ્ધમાં સમૃદ્ધ રાજ્યમાંથી અહીંયા ચાર્ટર્ડ પ્લેન કરીને આવો છો, શું કામ? તમારે પણ પાક લણવો છે ને મતનો. તમે કઈ હાવ ઉપકારી તો જો નહીં, તમે કઈ હાવ ઉપકારી નથી. એમ તો આપણે આસામથી માંડીને બીજી બધી જગ્યાએ, ઓરિસ્સામાં હમણાં વાવાઝોડું આવ્યું ને ખેદાન મેદાન થઈ ગયું, ત્યાં તમે ક્યાંય આટો મારવાય ગયા નથી. શું કામ? ત્યાં ચૂંટણી નથી, ત્યાં જરૂર નથી. અહીંયા હમણાં સ્થાનિક સ્વરાજ્યથી માંડી અને વિધાનસભાની પણ 2027માં ચૂંટણી છે. અને આ ગુજરાત ખેડી ખાધા જોગું છે. આ તો ભગવાનની દયા છે. જો તમારો મેળ પડી ગયો તો આ તો 10 આંગળા ઘીમાં ગુજરાત જેવું નંદનવન ક્યાંય છે. એટલે તમે આવો છો ઇન્ટેન્શનલી, એટલે કે એક ઈરાદા સાથે તમે આવો છો કે અહીંથી તમારે મતનો પાક લણી લેવો છે. તો કઈ વાવશો નહીં, એમને લણી લેહો. એટલે આપણે જે તે સમયે પણ કીધેલું, સુદામડા વખતે પણ, કે બુદ્ધિપૂર્વક આમ આદમી પાર્ટીએ 200-500 કરોડ રૂપિયા જો હોયમાં હોત આહુતિ રૂપે પણ, તો ડંકો વાગી જાત કે ભાઈ ફૂલ ને ફૂલની પાંખડી. અમારી સરકાર ગુજરાતમાં નથી, દેશના અનેક રાજ્યો છે એમાંય નથી, એકાદું રાજ્ય જે પંજાબ છે ત્યાં છે. એટલે અમે બીજું કાંઈ નહીં, પણ તમારે ત્યાં વિપદા પડી છે, કુદરત રૂઠો છે, એટલે અમે જેમ ભૂકંપ થયો અને દેશાવરમાંથી સીમાડા કોઈને ન નડ્યા, ભૂકંપ વખતે કોઈને સીમાડા ન નડ્યા, દેશાવરમાંથી લોકોએ પ્લેન ભરી ભરીને કે બીજી બધી રીતે જેમ થાય એમ રાહતના પડીકા ફેંકાતા ને અહીંયા માલ મલિદા મોકલાતા. એવી રીતે કેજરીવાલે જો સુરેન્દ્રનગરની સભામાં ઈને ભાઈ ભગવંત માન આવ્યા હતા, પંજાબના મુખ્યમંત્રી, એને જો કીધું હોત કે ભાઈ 200-500 કરોડ રૂપિયા અમારા તરફથી અમે આપીએ છીએ, ફૂલની તો ફૂલની પાંખડી, અને ઇતિ સિદ્ધમ સમજજો, અને બાકી તો સરકાર તમારી છે જ, તમને આપવાની છે, પણ અમારા તરફથી 200-500, તો કેટલા રૂડા લાગ્યા હોત. સાચી વાત. એનું જ રિપીટેશન આજે થયું. 3 દિવસથી કેજરીવાલ રાજકોટમાં, 2 દિવસથી રાજકોટમાં છે, સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. હવે પ્રવાસે એટલે સૌરાષ્ટ્રના પ્રવાસે નહીં, આપણે કેટલીક વખત છે ને છાપામાં વાકાતરાહું બહુ થાય છે, અથવા તો મીડિયામાં. પ્રવાસ એટલે કે તમે આખા સૌરાષ્ટ્રને 20 જિલ્લા ને 26 જિલ્લા ને જે કોઈ એમાં ફરતા હોય એને પ્રવાસે આવ્યા કહેવાય. હવે ખાલી ત્યાંથી ઉતર્યા એરપોર્ટ ઉપર, એરપોર્ટથી રાજકોટમાં 2 દી રહ્યા, એન્જિનિયરિંગ એસોસિએશનના હોલમાં કાર્યક્રમ કર્યો, જેલમાં મળવા ગયા, ન મળ્યા, ફૂર કરીને ઉડી ગયા. એમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ ક્યાંથી આવી ગયો? સૌરાષ્ટ્ર કેવડું કે આખું રાજકોટ, આખું સૌરાષ્ટ્ર રાજકોટમાં થોડું આવી ગયું. એ રાજકોટની રણનીતિક મુલાકાતે જ આવ્યા છે, અને એ રાજકોટની નહીં, બુદ્ધિપૂર્વક એના પક્ષનું દાણો દાબા કે ક્યાં મેળ પડે એમ છે. અને આ કેવળ કેજરીવાલ પૂરતો નથી કહેતો, તમામ આપણે જેટલા મોટા નેતાઓ આવે, નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવે તોય શું કે વતનની વાટે ને વતનના મુલાકાતે, ક્યાં વતન ને ક્યાં વડનગર નથી જતા, તો વતનનું ક્યાંથી આવે? પણ આપણે બધા હવે છે ને, આ છે ને અતિશયોક્તિની ચરમસીમા છે. આપણે નથી કહેતા કે ભાઈ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે ખાલી એ કેવડિયા કોલોનીમાં આવે છે ને ઠમક ઠમક કરીને વહી જવાના છે, ધેટ્સ ઓલ. એને બદલે ગુજરાતના પ્રવાસે, ક્યાં ગુજરાતના પ્રવાસે લ્યો? ક્યાંય બીજા કોઈ ગામમાં કોઈને દર્શન કરવા દુર્લભ છે, કેવડિયા કોલોનીથી બહાર નથી નીકળતા, તો એને ગુજરાતનો પ્રવાસ કેમ કેવો? એવી રીતે અહીંયા આવ્યા તો પણ આપણે શું લખ્યું? સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા. શેનો સૌરાષ્ટ્ર? સૌરાષ્ટ્ર એવડું અહીં રાજકોટના જેલ વિસ્તારમાં સૌરાષ્ટ્ર આવ્યું છે? હવે સૌરાષ્ટ્ર તો ક્યાંનો ક્યાં છે ભલામણ? ક્યાં સૌરાષ્ટ્રમાં આવ્યા? એટલે એક તો આપણી અતિશયોક્તિને કારણે કેટલી તો બહુ મોટી ભ્રમણા ફેલાય છે. પણ હવે આવ્યા, કાર્યક્રમ શું હતો? બોટાદના હળદળ ગામના 88 ખેડૂતોને ધરપકડ થઈ હતી. એમાંથી 46 એટલે કે 46 કિસાનોને જામીન મુક્ત થયા, અને બાકીના 42 જણા હજી જેલમાં છે. પણ ભૂમિતભાઈ, આપની જાણ ખાતર, જો ઈ જેલમાં પ્રવીણ રામ કે રાજુ કરપડા ન હોત તો કેજરીવાલ મળવા ગયા હોત ખરા?
આ પણ એક પત્રકાર તરીકે પ્રશ્ન પૂછું છું, વિરોધ નહીં, વિરોધ નહીં. નહીતર કાલે વાળા બધા કોમેન્ટ વાળા કે ખબર ને તમે તો બસ હવે આમ હવે આપણે તો બધું એવું બહુ ને પાછું હું જો કેજરીવાલ એટલે કે આમ આદમીનું સારું બોલું તો ગોપાલ ઇટાલિયા મારી ત્યાં પૈસાની ઢગલા કરી દઈએ. હવે હું અહીંયા અત્યારે ટીકા કરીશ તો કહે તમે ભાજપથી ફાટી પડ્યા. દુનિયા તો દુનિયા હોતી હે. પણ હું એક જૈવિક આમ તમને કહું ને જેન્યુઅન પ્રશ્ન પૂછું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ ધારો કે જેલમાં ન હોત તો તમે જેલમાં ગયા હોત ખરા મળવા? એમ પ્રશ્ન 1. અને પ્રશ્ન નંબર 2, તમે રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના હોલમાં જેલથી મુક્ત થયેલા જે લોકો છે એનું સન્માન કર્યું ને એના પરિજનોને મળ્યા ને વગેરે વગેરે. પણ એક પાવલું પરખાવ્યું ખરું? તો તમે ત્યાંથી જે ખર્ચો કરીને આવો છો અહીંયા તમારા આશ્વાસનનું શું આવે? તમારી જાણ ખાતર ભૂમિતભાઈ, હું તમને એમ કહું કે યુક્રેનમાં રશિયા બોમ્બ ફેંકે અને 1000 માણસ મરી જાય ને હું એમ કહું મારી સાંત્વના એની સાથે છે, એટલે શું થાય? 1000 માંથી 900 બેઠા થઈ જાય. આ તો શબ્દોના સાથિયા છે. સાંત્વના નું આવે હું તળું. એ તો ખાલી એક બુદ્ધિપૂર્વકની નોંધ છે રેકોર્ડ ઉપર. જગદીશભાઈએ કે કેજરીવાલભાઈએ કે છગનભાઈ કે મગનભાઈએ એને યાદીમાં નામ લખાવી દીધું મેં તમને અહીંયા તમારો થપ્પો એમ. પણ સાંત્વનાથી શું? એ લોકો સાંત્વનાના ભૂખ્યા હતા જેનું તમે અત્યારે તથાકથિત રીતે સન્માન કર્યું અથવા તમે જેને સાંત્વના આપી એ લોકોને એવું હતું કે હવે બસ કોઈક સાંત્વના આપી જાય ને તો હું તે અઠવાડિયું સુધી ન ખાઈએ તો હાલે, પણ એક સાંત્વના મળી જવી જોઈએ. એવું છે તો એમ થાય કે કેજરીવાલે કમસે કમ સાંત્વના તો આપી, હવે અઠવાડિયું નીકળી જાય ખાધા પીધા વગરનું. એવું છે? એવું તો છે નહીં. તો એ સાંત્વનાનું શું આવે? સાંત્વના ત્યારે જ મારી દ્રષ્ટિએ રાજનૈતિક સાંત્વનાની વાત કરું, મારી તમારી નહીં. આડોશ પાડોશના લોકો આવે તો એમ નથી કહેતા કે તમે બાજરાનો લોટ લઈને આવજો. એ તો બિચારા મળવા આવતા જ હોય, રોજે રોજના સંબંધીઓ હોય. પણ જયારે કોઈ વિશેષ સ્વરૂપે સાંત્વના આપવા આવે તો કઈક નક્કર વાત તો કરવી જોઈએ કે નહીં? આપણે બેન દીકરીથી માંડીને ગમે એના ઘરે જઈએ છીએ તો મેં તમને અગાઉ કીધું એમ કઈક નાની મોટી ચીજ લઈ જઈએ છે કે નહીં? ભેટ સોગાદ નહીં. અથવા તો મુંબઈથી કે પરદેશથી કોઈ માણસ અહીંયા આપણા સંબંધી આવે તો એ આપણા માટે કંઈક લાવે છે કે નહીં? ન્યાનું જે પ્રખ્યાત હોય તે. તો કઈ એવું ન હોય કે એ ન લાવે તો એના વગર આપણે ભૂખે મરી જાય, એવું તો ન હોય. પણ એક શિષ્ટાચાર તો છે ને. ચોક્કસથી. અને એમાં પણ સર એવું હતું કે આ બધા જ લોકો એ આમની જે ત્યાં સભા થઈ રાજુ કરપડાની અને પછી જે ઘર્ષણ થયું એમાં બધા નિર્દોષો હતા. એ કોઈ આ સભામાં ગયેલા તો લોકો જ નહોતા. મોટા ભાગના હળદરના લોકો તો નિર્દોષ હતા કે જેમને લાકડીઓ ખાવી પડી. એવા બધા લોકો હતા. એના ઘરમાંથી કાઢીને મારવામાં આવ્યા અને પકડી જવામાં આવ્યા. એના વિડીયોઝ છે છાપામાં. જે તે સમયે ટીકાઈ બહુ મોટી થયેલી અને આપણે ત્યારે ભૂમિતભાઈ કીધેલું કે આ તો બહુ ખતરનાક ઘટના કહેવાય. આ તો ગેંગ વોર છે, કાયદેસરની. તમે ખાખી ગેંગ તરીકે ત્રાટકો. એ કેવું કહે ભાઈ? જનતાના રક્ષક તમે જુઓ તો તમે 2 ઘડી માની લ્યો કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં પોલીસની જીપ કે વાહન ઉપર પથ્થરમારો કોઈએ કર્યો. ઓકે, તમારી પાસે સીસીટીવી કેમેરા હોય યા તો તમે એનાથી લેસ હોવા જોઈએ. ન હોય તો તમારી પાસે પાકે પાયે પુરાવા હોવા જોઈએ કે ભાઈ પથ્થર મારનારા જગદીશભાઈ મહેતા હતા, તમે તારે પકડી જાઓ, કાંઈ વાંધો નહીં. પણ પકડી જવાની છૂટ છે, સજા કરવાની અદાલતને છે, તમારે નહીં. પણ કારણ કે તમે ખાખી ડ્રેસ પહેર્યો છે, તમારા હાથમાં લાઠી છે, તમારા હાથમાં કાયદો છે, એટલે તમે બરડા ફાડી નાખો. એ તો ગેંગવોર થઈ. તો આ તો તમારી પાસે ખાખી છે એટલે ને. મેં ત્યારે પણ કીધું હતું આવો લ્યો અમારી જેમ સિવિલ ડ્રેસમાં, અને કોઈને હાથ તો અડાડો, ખબર પડે તો ખ્યાલ આવે. તો ખાખી છે તો તમે શરણાઈ હોય તો વાગે જ ને. હાંબેલું વગાડો તો ભાઈડા. શરણાઈ તો વગાડો, એમ પોલું છે તો વાગે, એમાં શું ફેર પડે? હાંબેલું વગાડી દે લ્યો. એવી રીતના તમે બાકી મૂછે તાજીને એમને આવો જ લ્યો પોલીસ નું પટ્ટા બટ્ટા ઉતારીને, તો ખબર પડે. હવે પોલીસ છો તો અમને મારે તમને મારે, આપણને ખબર છે કે ઈ પલટન ની સામે તો શું કરી લેવું આપણે. એટલે ઈ એપિસોડ પણ બહુ ખતરનાક ને ખોટો હતો. કોઈ દિવસ તંત્રએ આવું કરવું ન જોઈએ. ભલે તમારું મોરલ ડાઉન કરવાની એને કોશિશ કરી. ઈ અપરાધી તો નતા, ગેંગવોર વાળા તો નતા, બુટલેગરો તો નતા, ડ્રગ્સ વાળા તો નતા, ઈ ખૂન ખરાબા કરનારા નતા, દેશદ્રોહી તો નતા. કોણ હતું? કિસાનો.
તો ભાઈ ન્યાયિક રીતે લડત કરતા હતા. તમે વર્ષો સુધી જે કિસાનોનું શોષણ જે માર્કેટિંગ યાર્ડના તથાકથિત હોદ્દેદાર અને વેપારી વર્ગે કર્યું કડદા પ્રથાના નામે, એને કા ન માર્યા તમે? હાલો, તમારા દંડા ન્યા કેમ હુવાળા થઈ ગયા મોરલી જેવા? અને આ ગરીબ ને નિર્દોષ કિસાનો હતા જે ઘરમાં બેન દીકરીઓની સાથે જમતા હતા, કોઈ હાથ પગ ધોતા હતા, કોઈ બીજા ઘરમાં હજી આવીને ઉભા, તમે એની બેન દીકરીની સામે એના માવતરને એના ભાઈને એના ફલાણાને મારી કુટીને તમે લઈ ગયા, તો આ કઈ તમારી મર્દાનગી નથી સાહેબ, સમજી લ્યો. એ તો કાયદેસરની હારાકીરી છે, આક્રમણ છે. તમારી પાસે એવડી મોટી સલ્તનત છુઓ, પોલીસ પલટન થોડી ખૂટે કોઈ દી. અહીંયા 5 જણાને મારો, બીજા 5 બીજે કોરથી આવે, એટલે જનતા સમજે છે કે આ તો વાત પૂરી થઈ ગઈ, કઈ થઈ કેમ નથી. એટલે આવી રીતે એક શિસ્તબદ્ધ કહેવાતું દળ ઈ આવી રીતે વેર વાળવા આવે કાયદેસર, તો ભયંકર ઘટના કહેવાય. પણ છતાં આપણે બધાએ જોયું, કોઈએ કાંઈ કરી ન લીધું, મંજીરા વગાડ્યા, હંધાઈ વાત થઈ ગઈ પૂરી. હવે એમાંના 42 જણા અત્યારે જેલમાં હતા, જે તમે કહો છો એમ. એને મળવા જવાના બાને રાજુ કરપડાને ને ભાઈ પ્રવીણ રામને મળવું હતું કેજરીવાલે, અને ઈ બાને પછી ઓલાય મળી જાય, નો ડાઉટ, એ તો સારી વાત છે. પણ મારો પ્રશ્ન મેં કીધું ને વળી વળીને ત્યાં હતો કે તમારે એમ કહેવાની હોત કે દાખલા તરીકે રાજુભાઈ કરપડા કે પ્રવીણ રામ ન હોય તો પણ તમે જો મળવા જવાના હોત તો બહેતરીન વાત ગણાતો. એટલે એક વાત આ, અને બીજી વાત એ છે કે તમે કોરે હાથે આવો ને કોરે હાથે જાઓ. મેં શરૂઆતમાં કીધું સાપ ગયા લીસોટા રહ્યા. તો તમે આ સાંત્વના આપીને ગયા, તમારું સન્માન, તમે એમ કે અમે એનું સન્માન. સન્માન એટલે હું વધીને તમે કાંક તો કા એના ગળામાં પટ્ટો નાખ્યો, કા હાર પહેરાવ્યો, કા સાલ ઓઢાડી, બરાબર. પણ મને વિચાર કરો, જે લોકોએ જેલનો વાસ ભોગવ્યો હોય ને માંડ જામીન ઉપર છૂટ્યા હોય, અને કડદા પ્રથામાં જે લૂંટાણા હોય, જેની પોતાની મરણ મૂડી જેવો માલ સામાન જે હરામ ખાયાઓ માર્કેટિંગ યાર્ડના જે કોઈ અધિકારીઓ હોય તે અને વેપારીઓની સાંઠગાંઠ કરનારા ખાઈ ગયા હોય, એને એક સાલ કે એક હારથી ગળામાં ખેસ નાખી દો કે હાર નાખી દો, એનાથી એનું દળદર ફીટે ખરું? એમ મારે કહેવાનું છે. જરાય નહીં. એટલે જેમ આપણે કવિ દાદ કે છે ને, ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, અને સોનાના થાળમાં 32 પકવાન ભોળા ભક્તોને, ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું? ઠાકોરજી પણ ઠપકો આપે કે ભાઈ મને તમે સોનાના થાળમાં 32 પકવાનનો અન્નકોટ ધરાવો છો, આ પગથિયે બેઠેલો મારો ભૂખો ભગત છે એને કાંઈ આપતા નથી, મને હું નથી ખાતો એટલે તમે 51 તમે થાળ ધરાવો છો, તમે જુઓ અન્નકોટ. આ તમને કહું ભૂમિતભાઈ, જો ભગવાન પણ હકીકતે ખાતા હોત ને તો અન્નકોટ ન હોત, તો એની માત્રા ઘટી ગઈ હોત. અને આપણા જ ભક્તો કહેતા હોત કે બહુ ગળપણ ન ખવાય પ્રભુજી, તમને ડાયાબિટીસ થઈ જાય, રોટલાથી હલાવી લ્યો. આ તો નથી ખાતા એટલે 1008 આઈટમ નાખે. ખબર છે કે બટકું ચાખવાના તો નથી, પછી એનો માલ મળી દો, તમારા મારા જવાના ટેસડા કરીને ખાવાના. એટલે કવિદાદ કહે છે કે ભૂખા સોનાના થાળમાં 32 પકવાન ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું? અને એટલે કે છે કે ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એવી રીતે અરવિંદ કેજરીવાલ સાંત્વના આપીને વયા ગયા, સાપ ગયા ને લીસોટા રહ્યા. કાંઈક થોડુંક પકડાયું હોત ને, થોડુંક 5-5, 10-10, 50-50 હજાર રૂપિયા, તોય રૂડું રૂપાળું લાગત. તમારી જાણ ખાતર બહુ મોટી કોઈ દુર્ઘટના સર્જાય, જેમ કે હમણાં 2 દિવસ પહેલા એક પટેલ પરિવાર જે છે એના 5 જણા શૃંગેરી કે ક્યાંક દર્શન કરવા ગયા હતા ને એની કાર ઉથમી પડી ગઈ ને 5 જણા ઓફ થઈ ગયા પાટીદારોના. મોરારી બાપુ જે છે આપણા વિખ્યાત કથાકાર, તમને ખબર છે ને, મોટી મોટી કોઈ પણ દુર્ઘટના બને, ભગવાન કરે દુર્ઘટના ન બને ત્યારે 5,000 10,000 રૂપિયા જેવી ઘટના ને જેવી વ્યવસ્થા એ કમસે કમ એને મોકલે છે. નહીતર બાપુ ખાલી સાંત્વના આ કેજરીવાલની જેમ આપીને વયા જાય તો કે ભાઈ એ મૃતકો પ્રત્યે મારી સાંત્વના છે. સાંત્વના તો આખા જગતની છે, સાંત્વના નો આવે હું? એટલે એ 5-10 હજાર મોકલીને તમને ને મને પ્રેરણા આપે છે બાપુ. બાપુના 5,000 થી પણ કોઈનું દળદર ફીટે કે ન ફીટે. પણ ખબર છે ને, એક કહેવત છે, આમ એક તો લોકવાયકા જેવું છે કે એક શેઠે આમ બાયણું ખોલું શટરનું હવારના પોરમાં, એટલે સૌથી પહેલા એક માગણ આવ્યો, એને કીધું ભાઈ સાહેબ 10 રૂપિયા આપો, તો શેઠે કીધું નથી દેવા. ઓલાએ કીધું ભાઈ તો 5 આપો, અરે કે નથી દેવા.
₹2 આપો નથી દેવા, રૂપિયો આપો નથી દેવા, અરે ભાઈ 8 આના, પાવલી, ફલાણું ઢીકણું, 1 પૈસો આપો પણ હું એમને નહીં જાઉં. ઓલો કે નથી દેવા, તને 1 પાવલું દેવું. અરે કે કામ કરો, હવે હું ખાલી હાથે તો નહીં જાઉં, તમે આ ધૂળની ચપટી ભરીને, કમસે કમ ધૂળની ચપટી ભરીને મારા હાથમાં નાખી દો, પછી હું વયો જાઉં. તો શેઠને ધૂળ તો મફત હતી, એટલે એને તો દોથો ભર્યો. આમાં શું છે, મફતનું હોય એ હંમેશા જથ્થાબંધ બહુ હોય. તો ચપટી ભરવાને બદલે દોથો ભર્યો. દોથો ભરીને શું કીધું, એને પાછો પ્રશ્ન પૂછ્યો કે આ ધૂળની ચપટી જે છે ઈ હું તને દઉં, એમાં તારું શું વળે મને કેજી. એટલે ઓલાએ કીધું મારું કઈ વળે કે ન વળે, તમારો હાથ તો વળે. આજે તમે હાથ વાળ્યો, કાલ કોકદી, આજે ધૂળની ચપટી છે, કાલ કોકદી તમે ધૂળમાંથી અનાજ સુધી પહોંચશો ને પછી રૂપિયા સુધી પહોંચશો. એમ પૂજ્ય મોરારી બાપુ શું કે છે, જયારે 5-10 હજાર રૂપિયા મોકલે, ઘણા લોકો અમને પત્રકારો આપણે મળવા આવે ને ત્યારે ઘણા લોકો કહે કે સાહેબ આવડો મોટું, ધારો કે પ્લેન દુર્ઘટના અમદાવાદની થઈ, પૂજ્ય બાપુએ એમાંય મૃતકોને સાંત્વના તો આપી જ આપી, પણ 5-10 હજાર રૂપિયા આપ્યા. તો બધા એમ મને અમુક લોકો એ ટીકા કરવા બુદ્ધિપૂર્વકની વાત કરી, સાહેબ પ્લેનમાં ગયા હોય કેવા હોય, પેલી વાત તો ઈ સુખી હોય, મોટા ભાગના સુખી હોય, ગયા હોય. હવે સુખી માણસ એમ કે બાપુના 5-10 હજાર નું આવે. હું મેં ત્યારે એને કીધું, ભલા માણસ 5-10 હજારની વેલ્યુ નથી. બાપુ એમ કે છે કે હંમેશા આવી ઘટના બને ને ત્યારે દરેક માણસ જો આમ કરે, જેનાથી જે બનતું હોય તે, તો કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. એમ આપણે કેજરીવાલને કહીએ છીએ, તમે જયારે રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના હોલમાં સાંત્વના આપવા આવ્યા, ત્યારે જો તમે 5-50 હજાર રૂપિયા આપ્યા હોત પરિવાર દીઠ, તો રૂડું લાગત. એમ કહું, નથી આપ્યા તો ખરાબ એમ નથી કહેતા, કારણ કે સરકારની એ બધી વ્યવસ્થા સીધી રીતે કહો તો રાજ્ય સરકારમાં આવે, એટલે આપણે ઠપકાના સ્વરૂપે નથી કહેતા કેજરીવાલને. કેજરીવાલને સુઝાવના સ્વરૂપે કહીએ. મેં તમને કીધું ને ભૂમિતભાઈ, તમારા ઘરે હું ચા પીવા, કે તમે મારા ઘરે ચા પીવા આવો અને મારી ઢીંગલીને, કે હું તમારા સંતાન કોઈ હોય એને હું 5 રૂપિયા બધો, 5 રૂપિયામાં તમારું દળદર નથી ફીટવાનું. એ 5 ની કોઈ વેલ્યુ પણ નથી. પણ તમારો છોકરો છે એને એમ લાગે જાણે મને ભારત રત્ન મળી ગયો. ઈ તો 5 રૂપિયામાં રાજી, કારણ કે બાળક છે, એને એમ કે ઓહો 5 રૂપિયામાં હું ચોકલેટ ખાઈશ કે ફલાણું ખાઈશ. તમે કઈ ના તો નથી પાડવાના, પણ એને 5 રૂપિયા એટલે એમ લાગે કે ઓહો અંકલે મને 5 આપ્યા, એમ સમજી લ્યો. એટલે આપણે પેલી બચત બેંકમાં બધાને નખાવીએ, ખબર ને, કે તને જે ભેટ સોગાદ આમાં નાખજે, તારે જે લેવું લેજે. ઈ એક જાતની મનોવૈજ્ઞાનિક આનંદ છે સાહેબ, સંતોષ છે. તો કેજરીવાલ સાહેબને આપણે એટલું જ કહીએ છીએ, અને આમ આદમી પાર્ટીના લોકોને કહીએ છીએ, તમે જ્યારે હવે કેજરીવાલ સાહેબને કમસે કમ, આમ તો ન બોલાવો તો વધુ સારું છે, પણ બોલાવો ધારો કે, તો એને કયો કે કંઈક પરખાવીને જાય. એમ ખાલી ગાળું દે નહીં, એ હિન્દીમાં ગાળું દે, ગુજરાતીમાં મળે જ છે ગાળું અમને અહીંયા જોઈએ એટલી. અને ગોપાલ ઇટાલિયા કાફી છે, એ ગુજરાતીમાં હું તમે સમજી શકીએ ને એવી રીતે ગાળું દે છે પક્ષને, ભારતીય જનતા પાર્ટીને. એટલે એનો કોઈ મતલબ નથી, પણ આ પોલિટિકલી છે એ આવી રીતે બધું એની રીતે યાત્રા કરીને અહીંથી વયા ગયા છે. મને તો હમણાં એક બીજી ચેનલમાં હું હતો, મને એને કીધું કે સાહેબ ભાઈ કેજરીવાલ સાહેબ જયારે ગુજરાત પધાર્યા છે, તો મને કે એના વિશે હું, મેં કહ્યું પધાર્યા નથી, આવ્યા છે. પધારે સંતો મહંતો સંતો મહંતો પધારે, આપણે તો આવવા જવાનું થાય. એટલે કેજરીવાલ આવ્યા એમ કયો. હા બોલો. જી ભૂમિતભાઈ. સર, પોલિટિકલી જે રીતે તમે કહ્યું, આખી વાત તમે સમજાવી, પણ મારો પ્રશ્ન એક હજી છે કે માત્ર ગુજરાતના ખેડૂતો, અને ખેડૂતો જવા દેવું, માત્ર ખેડૂતો કેમ? આ મુદ્દા પર તમે જુઓ કે સતત મહાપંચાયત અને સતત આ જ કાર્યક્રમો કરવા, શું તમને એવું લાગે છે કે એમના કાર્યક્રમોથી મહાપંચાયતથી વોટ બેંકમાં ડાયવર્ટ થશે? એવું ઈ માને છે. દરેક રાજકારણીને એવું છે કે અમે ખેડૂત એમ કરીને જે કઈ કરીશું એટલે ખેડૂતો અમારી ઉપર ઓવારી જશે. પણ ભૂમિતભાઈ એવું નથી હોતું. એ જમાનો ખતમ થઈ ગયો. એ ક્યારે હતો? જયારે તમે ને હું જેના માધ્યમથી વાતો કરીએ છીએ એ ઇન્ટરનેટ કે મોબાઈલનો યુગ નહોતો, ત્યારે ખેડૂતોને એમ હતું કે આ લોકો કોઈ અવતારી પુરુષો છે, ઉપરથી આવે છે દિલ્હીથી, આપણું દળદર ફીટી જાય. હવે તો બધા પીએચડી થઈ ગયા સાહેબ, મોબાઈલ યુનિવર્સિટીમાંથી. દરેકને ખબર છે કે હવ પોતાનું જ કરવા આવે છે. નાયતના નામે જેટલા લોકોએ રાજનીતિ કરી, ધર્મના નામે જેટલા લોકોએ રાજનીતિ કરી, જ્ઞાતિના નામે જેટલા લોકોએ રાજનીતિ, આયાતી ભાયાતીના નામે જેટલા લોકોએ રાજનીતિ કરી, કાસ્ટના નામે જેટલા લોકોએ રાજનીતિ કરી, પ્રદેશના નામે જેટલા લોકોએ રાજનીતિ કરી, એમાં કોઈનું દળદર ફીટાણું ખરું?
જેના નામે જેણે રાજનીતિ કરી ઈ હાંડ થઈને ફર્યા મીંડા, મજા કરવા મીંડા. એને અટાણે ટીએ ચાલુ થઈ ગયા ને એને કાંઈ ઉપાધિ નથી, નાખ્યા માગ નથી. અને આપણે હરિઓમ ભૂખા જનોને જઠરાગ્નિ જાગે તોય આપણે ભસ્મ કણીને હાથ લાગે એના જેવું છે. કામધેનુ ને મળે ને સૂકું તણકલું ને લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય છે. પ્રભુ મને એ સમજાતું નથી કે આવું સાને થાય છે. હવે યુગ ફરી ગયો સાહેબ. નાનામાં નાનો માણસ દરેક, જો આપણે ત્યાં 140 કરોડની આબાદી વાળો આ દેશ છે. મોબાઈલ કેટલા છે ખબર છે? 147 કરોડ. એટલે મોબાઈલમાં બધી જ વસ્તુ માણસ બોલી ન શકે એ જુદી ઘટના છે, પણ દરેક માણસ પોતાના વોટ્સએપ ચેટ કરતો જ હોય છે. અને વોટ્સએપમાં એટલા બધા સારા માઠા બધાય, પણ એટલા બધા મેસેજીસ આવે કે જે કોઈ ઘટના બને એનું ખરા અર્થમાં શું વાત છે ને એ તમને વોટ્સએપની યુનિવર્સિટીમાં દરેક પોતપોતાના વિચાર મૂકે. એટલે આજની તારીખે કોઈ માણસ ગમાર શબ્દ જે છે એવો કોઈ ગમાર રહ્યો નથી. એ બુદ્ધિપૂર્વક હવ ખેલ જુએ છે. આપણે મજા કરવા જે મેળો માણવા જઈએ છીએ તો દુકાન આપણે બજારમાં ફરવા જઈએ, લેવું હોય એક પેન્ટ કે શર્ટ, આખી બજારને નથી આપણે જોતા? અને દરેક દુકાનમાં ઘૂસી જઈએ છીએ, બતાવો પેન્ટ કેવા બતાવ્યા છે, ઢીકણું, પછી આખો ઢેગલો કરાવીએ, પછી કે નથી લેવું, આમાં ન જાય, બીજે ઠેકાણે જાય. એમ હવે આ લોકો બધા જે મતદારો જે છે ને એ આ રાજકીય પક્ષોની બજારમાં આટા મારે છે. તમારી પાસે શું માલ છે બતાવો. એ કે હો યુનિટ વીજળી ફ્રી, બરાબર. બીજું કાંઈ? કે તમારા ખેડૂતને માફ કરી નાખતું દેવા, વેરી ગુડ. બીજું કાંઈ? બોલો બોલો. કે બધાને ખબર છે હરામ બરાબર કોઈ કાંઈ કરીએ કેમ હોય તો ખાલી વાતુના વડા. એટલે નક્કર જે લોકો કામ કરનારા છે ભવિષ્યમાં, એમાં જેને પ્રજાને ભરોસો બેસે કે આ માણસ જે વાત કરે છે એ કઈક માપમાં વાત કરે છે, એને બિલકુલ. જો રેવડી બાજી ન ચાલે ને સાહેબ. તમે જે હું તમને કહું ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, આપણે માનીએ છીએ, બરાબર છે, કોઈ વાંધો નથી, કારણ કે એ જગતના તાત છે, એને આ અવકાશી રોજી છે. પણ તમે કોઈ ખેડૂત એટલે કે કોઈ સરકારને એમ કોઈ પૂછે છે ખરું કે તમે 2, 5, 10 લાખ કરોડ રૂપિયા માફ કરો છો, ઓકે, એની ભરપાઈ ક્યાંથી કરશો એ બતાવી દો અમને નડ્યા વગર. બીજા કોઈ કરદાતાને નડ્યા વગર. નહીં તો શું થાય? આલિયાની ટોપી માલ્યા માથે ને આલિયો ઉઘાડે માથે. એ તો એનો ઈ થયું. તમારા ચશ્મા હું કાઢીને હું પહેરી લઉં, તમારા ચશ્મા વગર ને થયા કે નહીં? હું તમને ચશ્મા તો જ આપ્યા ગણાય કે મારી પાસે મારા 2 ચશ્મા છે, મારે તમારી પાસેથી કઈ જોતું નથી, મારે એક્સ્ટ્રા છે, હું 1 થી ચલાવીશ લઈ. હવે હું તમને ચશ્મા આપું એટલે તમારી પાસે નહોતા, તમારી પાસે ચશ્મા આવી ગયા, મારી પાસે 2 છે, હું 1 થી ચલાવીશ લઈ. વાત તો ઈ જ છે, તો કઈ વાંધો નથી. પણ મારે તો કાંઈ કરવું નથી. મારા ચશ્મા ઉતારીને તમને દેવા, મારે રેબન ના લેવા છે 1200, 1550, 15,000 જે આવતા હોય તે. એ તો ઉલટાના મોતના દી થયા. એમ તમે ખેડૂતોના દેવા માફ કરો કે હો યુનિટ વીજળીના માફ કરો કે શિક્ષા મફત કરી નાખો, બધું કરી તો નાખશો, પણ એનું બોદરેશન, આર્થિક બોદરેશન તમે ક્યાંથી કાઢશો એ મને કયો. એટલે એ અંતે ક્યાં આવે ખબર છે? સગળો ભાર કન્યાની કેડે, પાઘડીનો વળ છેડે. અંતે તો ઈનો ઈ બધા આપણે જ તો છીએ. કઈ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય, એ કઈ લક્ષ્મી જેમ ફુર આમ થોડા પૈસા કાઢ્યા કરવાના, આમ હાથ રાખીને દોરીઓ થાય. એ તો છાપામાં ફોટા આવે અને એ તો પૂજા કરવા માટેના ફોટા હોય. એમ કઈ છાપવા ના મળે, રિઝર્વ બેંકને ઓર્ડર ના અપાય કે કામ કરો તો 2,000 ની એક છાપો તો જરાક ખટારો ભરીને નોટ જરાક જરૂર પડી, એવું ન હોય. તો ભૂખની ભાજી થઈ જાય, અર્થતંત્ર કથળી જાય. વિદેશમાં જેમ ઓલા આફ્રિકન રાષ્ટ્રોમાં છે ને, રીંગણા શું ભાવના 70,000 રૂપિયા કિલો. શું કામ? રૂપિયાની જ વેલ્યુ નથી હોતી. એટલે 70,000 રૂપિયા લઈને જાવ ત્યારે 1 કિલો રીંગણા આવે. એમ અત્યારે આપણે ડોલર સામે રૂપિયો નબળો પડી ગયો છે ભયંકર હદે, ઐતિહાસિક રીતે. તો એવી રીતે તમે નોટ છાપવા માંડો તો ક્યાંય ના રહીએ. આપણું લેવલ હોવું જોઈએ, જેટલું સોનું છે એટલું હોવું જોઈએ, જેટલું રિઝર્વ ફંડ છે એટલું હોવું જોઈએ. આમ એવું બધું હોય કે અર્થતંત્રમાં નહીં તો આપણું પોતાનું કારખાનું છે રિઝર્વ બેંક, ન કઈ મંડો છાપવા રાતને દી મંડો ધબધબાટી કરવા, એમ ન હોય કઈ. એટલે જે લોકો રેવડીબાજી કરે છે એને હવે જનતા પૂછતી થઈ છે. મને ન હોય તો પૂછતી થવી જોઈએ કે તમે અમારા દેવા, અમારા એટલે જેના દેવા માફ કરો, એના કોઈ વાંધો નથી. આ રકમની ભરપાઈ શેમાંથી કરશું એ તમે અમને સમજાવી દો, એટલે વાત પૂરી થાય.
પણ જો એ તમારે તમારા ખીચામાં 100 રૂપિયા મારા ખીચામાંથી કાઢીને નાખવાના હોય તો હું ભૂખ્યો. એ તો વાત તો એનો થઈ. એટલે તમારી જાણ ખાતર હવે ખેડૂતો, તમે કીધું ખેડૂતો શું કામ, હજી મોટા ભાગના ખેડૂતો ગ્રામીણ ઇલાકામાં રહે છે અને એટલી બધી કોઠા સૂઝ બહુ છે, પણ આ રાજનીતિક સૂઝ નથી. એને એમ જ છે કે હા આપણને મફત મળી ગયું. હવે તમારી જાણ ખાતર આપણે શોપિંગ મોલમાં જઈએ છીએ તો ગેટ 1 બાય 1 ફ્રી એવું લખે છે. એક વસ્તુ લ્યો એક એની યારે મફત તમે પામો. હવે એને કારણે શું થાય છે, જે તમે લેવા નથી માંગતા એ તમે લ્યો છો, એ લઈ લો છો, કારણ કે તમને લાલચ છે ઓલી મફત મળે નહીં. પણ કાકા મૂળ તારે ઓલી જરૂર નથી, ઈ હું કામ લીધું? અને પછી પડે ટેવ. અને ટેવનો એક નિયમ છે, પેલા ટેવ તમને પડે પછી ટેવ તમને પાડે. એટલે આ સ્થિતિ છે. એટલે ખેડૂતો ઉપર બધા કોઈએ વેપારીનો વર્ગનો કોઈ પક્ષ નો તાણ્યો, બુદ્ધિશાળી હોય, કોઈએ શિક્ષકોનો કે બીજા કોઈનો વર્ગનો એવો પક્ષ નથી તાણતા, બુદ્ધિશાળી છે, સમજે છે કે તમે ખોટી વાત કરો માં. પણ ખેડૂત ગામડાના હાવ છે, ગામમાં એને હજી બિચારાને ખબર નથી પડતી. એને એમ છે કે અમારું દેવું માફ કરી નાખ્યું તો આ તો ભગવાન ગણાય. એને એ ખબર નથી કે આ ધુંબો બીજો છે, એ પછી ગમે ત્યાં ભાવ વધારી દે છે. એટલે સરવાળે હજી ભોળી પ્રજા છે, ભોળો વર્ગ છે, એટલે બધા ખેડૂત કરે છે. બાકી હરામ બરોબર કોઈને ક્યાંય લાગણી હોય તો આને આ ખેડૂત છે, કર્ણાટકમાં શું છે, ખેડૂત ભૂત છે, ન્યાય ખેતી નથી થતી. તો કરો ને ન્યા કોંગ્રેસ વાળા જે અહીંયા કે છે તો ન્યા કરાવો ને ભાઈ, કે ન્યાના ખેડૂતને અહીં લઈ આવવા જોઈએ. 10-15 કે એક ખટારો ભરીને ખેડૂતને લઈ આવો ને એ અહીં આવીને કે ભાઈ અમે કર્ણાટક થી આવીએ છીએ, અમારે ત્યાં કોંગ્રેસની સરકાર છે, અમને આટલી મદદ કરી છે ને અમારા લીલા લહેર છે. કા નથી કેતા ન્યાનો ખેડૂત નથી? એટલે આ તો ભૂખીને કાખમાં ભાણો અહીંયા જ રાખ્યું હોય, ગોતો એટલે ફટકન ગોતવા દેવા થાય. એટલે બધાને મત લેવો છે, એના સિવાય કોઈ વાત નથી. પછી ભલું થઈ જાય તો સાઈડમાં ભલે થઈ જાય, મૂળ વાત છે મત લેવાની. પહેલી પ્રાયોરિટી મતની છે 100%. દરેકની. પાછી ખાલી આમ આદમીની નહીં હો, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી કે કોઈ પણ રાજનીતિમાં કોઈ પણ અપક્ષથી માંડીને બધા સુધીના કહું છું. એટલે કોઈ એવું ન કે આ આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હવે ભાજપની અમે લોકોએ સરાહના માંડ્યા કરવા કે ડરી ગયા, ગભરાઈ ગયા. એ બધું છોડો. આ તો અત્યારે કેજરીવાલનો મુદ્દો છે એટલે આમ આદમી ઉપર ફોકસ કર્યું છે. કાલથી નરેન્દ્ર મોદીનો મુદ્દો લાવો તો એમાં જે હોય કહું, કોંગ્રેસનો અમિત ચાવડા લાવો તો એમાં હોય પણ કહું. આજે મુદ્દો આનો છે કેજરીવાલનો, એટલે આપણે કેજરીવાલને ઈર્દ ગિર્દ ફરીને વિવેચન કર્યું છે. કોઈ બાકી વ્યક્તિગત કોઈ ડખા પિંજણ છે નહીં. એટલે કોઈ એવું રખે ને માની લે ઓહો તમે ભીમાં આવ્યા એટલે હવે સરકારમાંથી તમે લોકો ગભરાઈ ગયા એટલે હવે કેજરીવાલ, આ બધું તો હોય ને સોશિયલ મીડિયાની આગળ જોજો, આખી એ લોકોની એક મેકેનિઝમ હોય છે, આગળ ફૂર મનસે વેતું થવા કે હા તમે બિહાણા એટલે જ તમે મીંડા આમ કરવા, નહીં તો તમે આમ કરતા હતા. પણ આ તો જે સનાતન સત્ય છે એ કહેવું જોઈએ, જેથી કરીને કોઈ માણસ ખેડૂતને કે કોઈ પણ નિર્દોષ કે અજાણ વ્યક્તિને છેતરે નહીં. કમસે કમ આપણે એલર્ટ કરીએ, ભાઈ સાહેબ જાગો, તમને મદદ કરે તો સારી વાત છે, પણ એને આટલું પૂછો તો ખરા કે તમે અમારે ત્યાં અહીંયા આવ્યા, અમારા ખરખરે આવ્યા કે સાંત્વના દેવા આવ્યા, પણ કઈ એક રૂપિયો પારખાવતા નથી, અથવા કોઈ એવું આશ્વાસન નથી આપતા કે ભાઈ ન કરે નારાયણને અમારું ભવિષ્યમાં ક્યાંક થાય તો અમે ફલાણું તમને કરી દેશો, એવું કઈ નથી. તો પછી ખાલી આટો મારીને શું ફાયદો છે એમ. પણ ખેર પોલિટિક્સ હોતા હે. એટલે આ કેજરીવાલની વાત નીકળી એટલે આપણે અત્યારે એની ઈર્દ ગિર્દ વાતો કરી. જી ભૂમિતજી. ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, કે જેમને કેજરીવાલના ગુજરાતની અંદર જે આટાફેરા છે તે આટાફેરાને લઈને તેમણે વાત કહી છે. અને બહુ સ્વાભાવિક વાત છે કે 3 દિવસનો એ ગુજરાતની અંદર અને એમાં પણ રાજકોટમાં આવ્યા 3 દિવસ એમનો જે કાર્યક્રમ જે કંઈ હતો એ ખેડૂતોને ઇર્દગિર્દ જ હતો. અને દરેક પક્ષની એક પહેલી મેન્ટાલિટી છે અને દરેક પક્ષની એક એવી રણનીતિ હોય છે કે જે વર્ગના મુદ્દાઓ, જે વર્ગ જલ્દીથી એમની સાથે જોડાઈ શકે એવા મુદ્દાઓ ઉઠાવતા રહેવાના, અને એ મુદ્દા પર છેલ્લે બાકી કંઈ નહીં તો મત તો મળશે એટલા માટેના પ્રયત્ન કરતા રહેવામાં. કારણ કે ગુજરાતની અંદર અંદાજિત 54 લાખ જેટલા ખેડૂતો છે. જો મારો આંકડો એ ખોટો ના હોય તો એ 54 લાખ ખેડૂત અને તેમના પરિવારો એ
આ મુદ્દાને લઈને ચોક્કસથી તેમને સ્પર્શે એવા મુદ્દા હોય, અને જ્યારે તમે દેવું માફીની વાત કરો, જ્યારે તમે ખેડૂતને પૂરતા ભાવની વાત કરો, એ બધી જ વાત સાચી, પરંતુ ગુજરાતની અંદર એ પરિસ્થિતિ જ્યારે વાસ્તવિક રૂપમાં છે ત્યારે આમ આદમી પાર્ટી કેવી રીતે સહયોગ કરી શકે, અને વિપક્ષમાં છે એટલે માત્ર આલોચના કે માત્ર એ નહીં, પરંતુ પોતાની સરકાર આવે ગુજરાતની અંદર, અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર એ લોકો શું કરી શકશે, પોતાની સરકાર આવે તો પોતે કેવી રીતે રણનીતિક રૂપે ખેડૂતોને મદદ કરશે, આ બધી વાત હજી ઘણા દૂર સુધી ક્યાંય જોવા નથી મળતી. એ પંજાબની વાત હોય તો પણ ભલે, અને ગુજરાતની અંદર આવીને પંજાબની વાતો કરે છે કે અમારી સરકારે ત્યાં આવું કર્યું, પરંતુ ગુજરાત માટે શું કરશે? સરકાર આવશે તો ગુજરાત માટે, ગુજરાતના ખેડૂતો માટે તેમની શું રણનીતિ હશે, શું તેમના વિચારો હશે, આવી ક્યારે પણ સ્પષ્ટતા હજુ સુધી અરવિંદ કેજરીવાલે કોઈ વખત કરી નથી. આ મુદ્દો એટલા માટે છે કે ખેડૂતો એ માત્ર વોટનો વિષય ના હોઈ શકે, ખેડૂતો એ માત્ર ને માત્ર એક વોટ બેંક પૂરતા ન હોઈ શકે, ખેડૂતો એ જગતના તાજ જ્યારે તમે કહો છો ત્યારે માત્ર એક તમને ચૂંટણી પૂરતા તમને સારા લાગે એવું ના હોઈ શકે, પરંતુ ખેડૂત માટે, રમેશ માટે તમારી એક આઈડિયોલોજી હોવી જોઈએ, તમારા એક વિચાર હોવા જોઈએ, તમારી એક રણનીતિ હોવી જોઈએ કે અમારી સરકાર આવશે તો ખેડૂતો માટે આટલું કરશે, અને એમાં ખેડૂતોને એટલે કે છેવાડાના ખેડૂત સુધી પહોંચે એ મુદ્દો હોવો જોઈએ, તો ક્યાંક ખેડૂતોને વાત સ્પર્શે. ખેર, રાજનીતિની અંદર દરેક પક્ષને, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, તેમને રાજનીતિ કરવાનો અધિકાર છે, અને અધિકારની સાથે સમજવાની વાત એ છે કે નાગરિકોએ પણ તેમની રાજનીતિને સમજવી પડશે. આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરશો. આપના પ્રતિભાવ અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઈને આપનું શું માનવું છે એ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.